આ પ્રશ્નને તાત્કાલિક પ્રાધાન્ય આપીને રૂબરૂ અને નિરીક્ષણ કર્યું. સાથે સાથે બોડેલી ઇન્ચાર્જ મામલતદાર જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી અને નિરીક્ષણ પણ કર્યું કે બ્રિજના સમારકામની કામગીરી એ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. રાડું નાખી અને તંત્રને ઢંઢોરવાનો, તંત્રના કાન અને આંખ ખોલવા માટે પ્રયાસ કર્યો હતો. કલેક્ટરે તાત્કાલિક સમારકામ કરવાની સૂચનાઓ આપી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ આદિવાસી વિસ્તારની તો છોટાઉદેપુરની અંદર પણ અત્યારે વરસાદ છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. છોટાઉદેપુરની અંદર કે જ્યાં ઓરસંગ નદીના બ્રિજમાં ગાબડું છે તે પડ્યું છે. બોડેલી નજીક બ્રિજના છેવાડે ગાબડું પડ્યું છે. જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી અને નિરીક્ષણ પણ કર્યું. ગાબડું તાત્કાલિક પૂરવાના કલેક્ટરે આદેશ પણ આપ્યા. સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. 2 દિવસ બાદ ટ્રાફિક શરૂ કરવાની પણ તૈયારી છે તે દર્શાવવામાં આવી છે. સાથે જ બોડેલી એસડીએમએ આ મહત્વપૂર્ણ માહિતી છે તે પણ જાહેર કરી છે કે બ્રિજના સમારકામની કામગીરી એ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ ઉપરથી પસાર ન થવું એટલે કે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની પણ તંત્ર દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે. ઓરસંગ બ્રિજની સ્થિતિ પર અત્યારે સતત એ તંત્ર નજર રાખી રહ્યું છે. આ એ જ બ્રિજ છે કે આજથી 2 મહિના પહેલા અમે બૂમ બરાડા પાડી રાડું નાખી અને તંત્રને ઢંઢોરવાનો, તંત્રના કાન અને આંખ ખોલવા માટે પ્રયાસ કર્યો હતો. આ એ બ્રિજ છે કે આ બ્રિજ ઉપર કોઈ નીકળે તો અનેક વખત અકસ્માત થાય છે. આ બ્રિજ ઉપર એ સળિયા નીકળી ચૂક્યા છે. આ બ્રિજનું સમારકામ એ વારંવાર કરવા માટેની અપીલો કરવામાં આવી હતી. તેમ છતાં તમે જોઈ શકો છો કે હજુ પણ ભર ચોમાસે આ બ્રિજની કેવી હાલત છે. ચાલુ ચોમાસાએ જ્યારે અહીંયાથી વાહન વ્યવહાર પસાર થતો હોય અને કોઈ અકસ્માતિત ઘટના બને તો પછી જવાબદાર કોણ? વહીવટી તંત્ર કે પછી જિલ્લા કલેક્ટર કે પછી ત્યાંના સ્થાનિક નેતાઓ કે જેઓને વારંવાર આ મુદ્દાને લઈ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ બ્રિજનું સમારકામ એ નથી કરવામાં આવ્યું. આજથી 3 મહિના પહેલા આ બ્રિજનો ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કર્યો હતો. ત્યારે પણ કહ્યું હતું કે આ બ્રિજ ઉપરથી પસાર થવું એ ખૂબ જોખમી છે અને અંતે બ્રિજની અંદર અત્યારે ગાબડું પડ્યું છે. ત્યારે તંત્રના અધિકારીઓ દોડતા થયા છે. કલેક્ટરે તાત્કાલિક સમારકામ કરવાની સૂચનાઓ આપી છે. પણ જ્યારે હવે પૂર ઉપરથી પાણી વહી જાય ત્યારે તંત્ર જાગે છે. પહેલા પ્રી મોન્સૂન કામગીરીમાં બ્રિજની કામગીરી શા માટે ન કરવામાં આવી તે પણ અત્યારે હાલ સવાલો ઉઠી રહ્યા છે. પણ હવે અધિકારીઓ એ શું ડંફાસો મારી રહ્યા છે આવો એ પણ જોઈએ. આજ રોજ તંત્રના ધ્યાનમાં આવ્યો એક ઇન્સ્ટાગ્રામ ને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમના દ્વારા ન્યૂઝ ધ્યાનમાં આવી કે આપણો જે બોડેલીનો ઓરસંગનો બ્રિજ છે ત્યાં જેતપુરથી બોડેલી આવતા જે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં એક પોલ પડ્યો છે, ગાબડું પડ્યું છે. જેવું તંત્રના ધ્યાને આવ્યું આ જે બ્રિજ છે અને જે અહીંયા હસ્તગત આવે છે તો ત્યાંના જે કન્સર્ન કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ એનું પ્રાથમિક સર્વે કરી ગયા અને આપણે માનીય કલેક્ટર મેડમે આ પ્રશ્નને તાત્કાલિક પ્રાધાન્ય આપીને રૂબરૂ અને નિરીક્ષણ કર્યું. સાથે સાથે બોડેલી ઇન્ચાર્જ મામલતદાર અને એસડીએમ શ્રી અમે લોકોનું સંયુક્ત ટીમે આનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક આ બ્રિજમાં જે પણ આ ગાબડું છે એનું પુરાણ કરવાની કામગીરી ચાલુ રહી છે તે આપ જોઈ શકો છો. 2 દિવસના અંતે આ કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદથી આપણે જે રોજિંદો વાહન વ્યવહાર અહીંયાથી જવા પાત્ર છે તે આપણે શરૂ કરાવી દઈશું. એના માટે જે પણ જાહેરનામાની ને વગેરે કાગજી જે કાર્યવાહી છે તે પાઇપલાઇનમાં છે.
પણ 2 દિવસ આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ રહેશે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.